અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી પર બનાવેલ ચેક ડેમ ઉપર 3 દિવસથી ગુમ થયેલ યુવકની લાશ મળી આવી હતી। સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહીને પગલે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજસ્થાનના ઉપરવાસમાં પણ સારા વરસાદને કારણે બનાસ નદીમાં પણ પાણી ચાલી રહ્યા છે અને વરસાદી માહોલ વચ્ચે બનાસ નદીમાં પાણીનો ધમધખ વધારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવતા ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તંત્રને સજ્જ રહેવા સૂચન આપવામાં આવ્યું હતું। તેમજ નદી કાંઠે વસતા લોકો અને અન્ય લોકોને નદી નાળા અને ચાલતા પ્રવાહમાંથી પસાર થવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। તેમ છતાં અમીરગઢ બનાસ નદીના ચેક ડેમમાં યુવક ડૂબ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી। યુવક ડૂબ્યો હોવાની આશંકાને પગલે વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું। અમીરગઢ મામલતદાર, ટીડીઓ અને અમીરગઢ પોલીસ સહિતના અધિકારી બનાવ સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક તરવૈયા ભીલ માનજીભાઈ સોનાભાઈ અને એમની ટીમની મદદથી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફની ટીમ દ્વારા યુવકને ઊંડા પાણીમાંથી શોધી કાઢવામાં ટીમને સફળતા મળી હતી। યુવકને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।